Hello everyone. We are studying about morphology of bacteria. Okay, and today's topic is we are going to learn about bacterial structure. So let's start. સો આ એક ટિપિકલ બેક્ટેરિયલ સેલનું સ્ટ્રક્ચર છે જેની અંદર અલગ અલગ કમ્પાર્ટ્સમાં અલગ અલગ પાર્ટ્સ જોવા મળશે અને આજના લેક્ચરમાં આપણે એ જ સ્ટડી કરવાનું છે કે કયો પાર્ટ કઈ જગ્યાએ હોય છે ફાઇન સો ફર્સ્ટ ઓફ ઓલ યુ કેન સી ધીસ ફ્લેજેલા અને આપણે ફ્લેજેલા કહીશું ઓકે જે મૂવમેન્ટ માટે હોય છે ફાઇન થ્રેડ જેવું હોય અને બહારની તરફ હોય સેલની બહારની તરફ હોય ફ્લેજેલા નેક્સ્ટ છે પિલાઈ આ પિલાઈ છે નેક્સ્ટ કેપ્સ્યુલ કેપ્સ્યુલ જે છે એ સ્ટીકી હોય અને આઉટર કવરિંગ હોય છે એને તમે કેપ્સ્યુલનું બીજું નામ સ્લાઇમ લેયર પણ કહી શકો ઓકે તો સેલ વોલની બહારની સાઈડ હોય છે કેપ્સ્યુલ જે સ્ટીકી હોય અને એ પોલિસેકેરાઇડથી બનેલું હોય કાર્બોહાઈડ્રેટથી બનેલું હશે એટલા માટે જે સ્ટીકી હોય છે ઓકે નેક્સ્ટ છે પ્લાઝમા મેમ્બ્રેન પ્લાઝમા મેમ્બ્રેનનું બીજું નામ છે સેલ મેમ્બ્રેન CM ઓકે વન એન્ડ ધ સેમ હજી એક નામ છે એનું સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન તો બધાયનો મતલબ એક જ થશે કે આપણે સેલ મેમ્બ્રેનના વિશે વાત કરીએ છીએ ઓકે ફાઇન પ્લાઝમા મેમ્બ્રેન સેલ મેમ્બ્રેન કે પછી સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન વન એન્ડ ધ સેમ નેક્સ્ટ છે એ છે સાઇટોપ્લાઝમ સાઇટોપ્લાઝમ જે છે એ જેલ જેવું હોય છે અને એ જ સાઇટોપ્લાઝમની અંદર જ બીજા બધા પાર્ટ્સ જે છે એ ફ્લોટ કરતા હોય ઓકે નેક્સ્ટ છે એ છે સેલ વોલ જે એકદમ આઉટર લેયર હોય છે સ્ટ્રોંગ હોય છે સેલ મેમ્બ્રેનની બહારની તરફ હશે સેલ વોલ બેક્ટેરિયાની અંદર સેલ વોલ જે છે એ પેપ્ટિડોગ્લાયકનથી બનેલો હોય નેક્સ્ટ છે એ છે રાઇબોઝોમ્સ રાઇબોઝોમ્સ જે છે એ પ્રોટીન બનાવવામાં કામ આવે ઓકે રાઇબોઝોમનું ફંક્શન જ એ છે કે દે મેક પ્રોટીન કે દે હેલ્પ ઇન પ્રોટીન સિન્થેસિસ નેક્સ્ટ છે એ છે મેઝોઝોમ્સ મેઝોઝોમ્સ અહીંયા સ્ટ્રક્ચરમાં નથી બતાવ્યું આગળ લેક્ચરમાં આવશે પર્ટિક્યુલરલી એક ટોપિક જ છે મેઝોઝોમ્સ ઓકે સો મેઝોઝોમ શું હોય તો જે અંદરની સેલ મેમ્બ્રેન હોય છે એમાં અમુક આવી રીતના ફોલ્ડિંગ હોય ઓકે એ ફોલ્ડિંગ જે છે એ આપણો જે બેક્ટેરિયાનું જે ન્યુક્લિક એસિડ છે બેક્ટેરિયાનો જે DNA છે એને એટેચ એક જ જગ્યાએ સ્પેસિફિક પરફેક્ટલી ફિક્સ કરીને એક જ જગ્યાએ રાખશે એ મેઝોઝોમનું ફંક્શન હોય અને મેઝોઝોમ કઈ રીતના બને તો સેલ મેમ્બ્રેન ઇનવર્ડ જ્યારે સેલ મેમ્બ્રેન અંદરની તરફ ફોલ્ડ થશે તો એક સ્ટ્રક્ચર બનાવશે જેને આપણે મેઝોઝોમ કહીશું નેક્સ્ટ છે એ છે ઇન્ક્લુઝન્સ એટલે કે ઇન્ક્લુઝન બોડી હોય છે જેની અંદર બેક્ટેરિયા પોતાનું અમુક એનર્જી સ્ટોર કરીને રાખે ઓકે અમુક પ્રોડક્ટ્સ અમુક કમ્પાઉન્ડ જે બનાવતું હોય એનર્જી માટે એ એની અંદર સ્ટોર કરીને રાખી શકે તો એક સ્ટોરેજ સેક જેવું બનાવે જેને આપણે ઇન્ક્લુઝન બોડી કહીએ અને લાસ્ટ જે છે સ્પોર્સ પણ કહી શકો કે પછી એન્ડોસ્પોર પણ બોલી શકો ઓકે એન્ડો એટલે શું અંદરની તરફ અને સ્પોર એટલે એ જ જે એક કવરિંગ જેવું એન્ડોસ્પોરનો મતલબ એ છે કે કવર જેવું બનાવી લે જેની અંદર ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એના માટે DNA છે પ્રોટીન છે એને અંદરની તરફ સ્ટોર કરી લે અને આવો એન્ડોસ્પોર ક્યારે બનાવશે તો જ્યારે બહારની કન્ડિશન ખરાબ થઈ જશે કે હાર્મફુલ એક્સ્ટ્રીમ કન્ડિશન જ્યારે એન્વાયરમેન્ટમાં થઈ જશે એવી કન્ડિશન જ્યારે સર્વાઈવ કરવું ઇમ્પોસિબલ થશે ઓકે એવા ટાઈમે બેક્ટેરિયા જે છે એ એન્ડોસ્પોર બનાવી લેશે અને એક વખત એ જે હાર્શ કન્ડિશન છે હાર્મફુલ કે પછી એક્સ્ટ્રીમ કન્ડિશન જે બની છે એન્વાયરમેન્ટમાં એ એકવાર એ પૂરી થઈ જશે તો પાછા એન્ડોસ્પોર જે છે એ નોર્મલ જેવો બેક્ટેરિયા વેજીટેટિવ ફોર્મમાં પાછો કન્વર્ટ થઈ જશે ઓકે સો આનું એક મેકેનિઝમ છે શેના માટે સર્વાઈવ કરવા માટે જીવવા માટે ફાઇન સો આ બધા સ્ટ્રક્ચર આગળ આપણે જોઈ લઈશું અગેન અહીંયા હજી એક ડાયગ્રામ છે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમનો કે પછી બેક્ટેરિયાનો જેની અંદર વચ્ચે તમે જોઈ શકો ક્રોમોઝોમ છે ક્રોમોઝોમ દેટ મીન્સ એનું DNA ઓકે એક જ DNA હોય લિનિયર આખું રાઉન્ડ હોય સર્ક્યુલર હોય છે એક જ DNA હોય ફાઇન અમુક નવા વર્ડ્સ પણ છે જેમ કે પ્લાઝમિડ જે છે એ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ DNA હોય
એટલે કે ક્રોમોઝોમથી જુદો સેપરેટ થયેલો એક્સ્ટ્રા ડીએનએ હોય છે, જેને પ્લાઝમિડ કહેશું. ઓકે, સો અગર ફોર એક્ઝામ્પલ આ બેક્ટેરિયલ સેલ છે અને આ એનો ડીએનએ છે, નોર્મલ ક્રોમોઝોમ છે, તો ક્યાંક આવી રીતના સર્ક્યુલર રાઉન્ડ શેપમાં, અહીંયા તમે જોઈ શકો રાઉન્ડ શેપમાં પ્લાઝમિડ હશે, જેને આપણે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ કહેશું. કેપ્સ્યુલને બીજું નામ છે સ્લાઇમ લેયર. નાવ સ્મોલર સ્ટ્રક્ચર કેવું છે બેક્ટેરિયાનું? સ્મોલર છે, સ્મોલ છે, સિમ્પલ સ્ટ્રક્ચર છે દેન યુકેરિયોટિક સેલ વિથ નો રેકોગ્નાઇઝેબલ ઓર્ગેનેલ્સ. યુકેરિયોટિક સેલ કરતાં એની સાઇઝ સ્મોલ છે, સ્ટ્રક્ચર એકદમ સિમ્પલ છે અને ઓર્ગેનેલ્સ પ્રેઝન્ટ નથી. યુકેરિયોટિક સેલની અંદર ઓર્ગેનેલ્સ હોય, બટ આપણા બેક્ટેરિયા પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમની અંદર ઓર્ગેનેલ્સ ના હોય. All of the activities performed by organelles also take place in bacteria, but they are not carried out by specialized structures. જે પણ એક્ટિવિટી ઓર્ગેનેલની અંદર થતી હોય, એટલે કે યુકેરિયોટિક ઓર્ગેનિઝમના અંદર જે પણ ઓર્ગેનેલ્સ છે એની અંદર જે પણ એક્ટિવિટી થાય છે, એ બધી જ એક્ટિવિટી પ્રોકેરિયોટિક સેલની અંદર પણ થાય. બટ અહીંયા ફરક એટલો જ છે કે એક સ્પેશિયલ કમ્પાર્ટમેન્ટ સ્પેશિયલ ઓર્ગેનેલની અંદર નથી થતી, એમનેમ સાઇટોપ્લાઝમમાં જ એ બધી એક્ટિવિટી થશે. આ પોઈન્ટને એક્સપ્લેન કરવા માટે એક એક્ઝામ્પલ આપું તો યુકેરિયોટિક સેલની અંદર માઇટોકોન્ડ્રિયા હોય, રાઈટ? માઇટોકોન્ડ્રિયાનું શું કામ હોય? તો એનર્જી બનાવવાનું કામ હોય. ફાઇન. તો પ્રોકેરિયોટવાળા ઓર્ગેનિઝમ પણ એનર્જી તો બનાવે છે, બટ એની પાસે ઓર્ગેનેલ નથી, માઇટોકોન્ડ્રિયા નથી. તો ક્યાં બનાવતા હશે એ લોકો એનું એનર્જી પ્રોડક્શન કઈ જગ્યાએ કરતા હશે? તો એની સેલ મેમ્બ્રેનમાં કરશે. ફાઇન. નેક્સ્ટ, the small size, simple design and broad metabolic capability of bacteria allow them to grow and divide very rapidly and to inhabit and flourish in almost any environment. કેમ કે બેક્ટેરિયાની સાઇઝ સ્મોલ હોય છે, એની જે સ્ટ્રક્ચર છે, ડિઝાઇન છે, એ સિમ્પલ હોય છે અને બધા જ મેટાબોલિક પ્રોસેસીસ કરી શકે એવી કેપેસિટી રાખે છે બેક્ટેરિયા. એટલા માટે બેક્ટેરિયા જે છે એ આરામથી ગમે એવા એન્વાયરમેન્ટની અંદર, ઓલમોસ્ટ એની એન્વાયરમેન્ટની અંદર એ લોકો આરામથી ગ્રો થઈ શકે, ડિવાઈડ કરી શકે, મતલબ કે રિપ્રોડક્શન કરી શકે અને અલ્ટિમેટલી ઇન્હેબિટ કરી શકે, એટલે કે એ જગ્યાએ રહી શકે, સર્વાઈવ કરી શકશે. They were first seen under a microscope by Antony van Leeuwenhoek. Anton કે પછી એન્ટોની પણ કહી શકો, એન્ટોની વેન લ્યુએનહુક ઇન 1676. ફર્સ્ટ ટાઈમ માઇક્રોસ્કોપ એન્ટોની વેન લ્યુએનહુકે બનાવ્યો હતો અને માઇક્રોસ્કોપના અંદર એને રેન વોટર, પછી પોન્ડ વોટર, બધા વોટરના સેમ્પલ લીધા હતા અને એની અંદર ઓર્ગેનિઝમ બેક્ટેરિયાનું ફર્સ્ટ ટાઈમ સ્ટ્રક્ચર સ્ટડી કર્યું હતું, ઓબ્ઝર્વ કર્યું હતું. As microscopes have improved, scientists have come to understand bacterial cell structure better. જેમ જેમ ટાઈમ ગયો એમ વધારે એડવાન્સ માઇક્રોસ્કોપ પણ બનતા ગયા. ફાઇન. પહેલાં સિમ્પલ માઇક્રોસ્કોપ હતું, દેન કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ આવ્યું, દેન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યું. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વેરી સફોસ્ટિકેટેડ માઇક્રોસ્કોપ છે, વેરી મોડિફાઈડ વર્ઝન છે માઇક્રોસ્કોપનું, જેની અંદર તમે બેક્ટેરિયાના અંદરના જે સ્ટ્રક્ચર છે એ પણ તમે વેરી ડિટેલમાં સ્ટડી કરી શકો. ઓકે. નાવ બેક્ટેરિયલ સેલ સ્ટ્રક્ચર જે છે ઓર્ગનાઇઝડ ઇન 3 કેટેગરીઝ. બ્રીફલી 3 કેટેગરીની અંદર આ સ્ટ્રક્ચર તમે ડિવાઈડ કરી શકો. કઈ 3? તો ફર્સ્ટ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, સેકન્ડ સેલ એન્વલપ અને થર્ડ એક્સટર્નલ સ્ટ્રક્ચર. ઇન્ટરનલ સ્ટ્રક્ચર જે છે એનો મતલબ અંદરના બધા સ્ટ્રક્ચર્સ, બરાબર? જે કવર સેલ વોલ, સેલ મેમ્બ્રેન છે એની અંદરના એની અંદરની જે પણ વસ્તુ છે એ બધી ફર્સ્ટ કેટેગરીમાં આવશે, જે છે ઇન્ટરનલ સ્ટ્રક્ચર્સ. આની અંદર શું આવશે? સાઇટોપ્લાઝમ, ન્યુક્લિયોઇડ, બેક્ટેરિયલ ક્રોમોઝોમ એટલે જ એનું બેક્ટેરિયાનું ડીએનએ, પછી પ્લાઝમિડ, રાઇબોઝોમ એન્ડ સ્ટોરેજ ગ્રેન્યુલ્સ. સ્ટોર કરવા માટે અમુક ગ્રેન્યુલ્સ હોય જેને આપણે ઇન્ક્લુઝન બોડીઝ કહીએ. તો આ બધી વસ્તુ અંદરની તરફ હશે, એટલા માટે ઇન્ટરનલ સ્ટ્રક્ચર કહેવાશે. સેકન્ડ જે છે એ છે સેલ એન્વલપ. આની અંદર શું આવશે? તો મેમ્બ્રેન આવશે. કઈ મેમ્બ્રેન હોય અંદરની તરફ? સેલ મેમ્બ્રેન હોય, કે પછી પ્લાઝમા મેમ્બ્રેન પણ કહી શકો, સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન પણ કહી શકો. એના આગળ શું હોય? તો સેલ વોલ હોય,
સેલ વોલ જે છે એ શેનાથી બનેલો હશે? પેપ્ટિડોગ્લાયકનથી બનેલો હશે. ઓકે, બટ અમુક બેક્ટેરિયા જે છે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. ગ્રામ પોઝિટિવ અને નેગેટિવ બે જે બેક્ટેરિયા છે ઓલમોસ્ટ સેમ હોય, ખાલી ફરક ક્યાં આવે તો એના સેલ વોલમાં આવશે. ઓકે, જે પણ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એનો સેલ વોલ પેપ્ટિડોગ્લાયકનથી બનેલો હશે, અને જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એનો સેલ વોલ પેપ્ટિડોગ્લાયકનની નાની એવી લેયર હશે, પણ એની સાથે સાથે બીજી પણ એક લેયર હશે જે છે લિપિડની. ઓકે, લાઇપોપોલિસેકેરાઇડ આખું ફૂલ ફોર્મ છે એનું, LPS. ફાઇન. સો લિપિડ પણ હશે, લાઇપોપોલિસેકેરાઇડ પણ હશે અને પેપ્ટિડોગ્લાયકન પણ હશે. શેમાં? ગ્રામ નેગેટિવમાં. અને ગ્રામ પોઝિટિવમાં શું હશે? તો થિક લેયર, મોટી એવી જાડી લેયર શેની હશે? પેપ્ટિડોગ્લાયકનની હશે. તો આ બેસિસ ઉપર જે બેક્ટેરિયા છે એને બે કેટેગરીમાં તમે ડિવાઈડ કરી શકો. કઈ? ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. અને થર્ડ કેટેગરી છે જે છે એક્સટર્નલ સ્ટ્રક્ચર્સ, એટલે કે આ જે સેલ વોલ છે એની બહારની તરફ કઈ કઈ વસ્તુ છે, બહારની તરફ કેટલા સ્ટ્રક્ચર્સ છે, એ થર્ડ કેટેગરીમાં આવશે. ઓકે, સો એની અંદર ફ્લેજેલા છે, ફિમ્બ્રી છે, સેક્સપિલસ છે અને ગ્લાયકોકેલિક્સ છે. એટલે કે અહીંયા ગ્લાયકોકેલિક્સનો બીજું નામ છે એ જ કેપ્સ્યુલ કે પછી સ્લાઇમ લેયર. ઓકે, વન એન્ડ ધ સેમ, એક જ સ્ટ્રક્ચરના અલગ અલગ નામ હોઈ શકે. તો તમારે યાદ રાખવા પડશે કે કેપ્સ્યુલ જે છે એને જ સ્લાઇમ લેયર કહેવાય, એને જ ગ્લાયકોકેલિક્સ પણ કહી શકો. નાઉ હિયર લિસ્ટ આપ્યું છે ઇન્ટરનલ સ્ટ્રક્ચર્સ: સાયટોપ્લાઝમ, ક્રોમોઝોમ, પ્લાઝમિડ, રાઇબોઝોમ, ઇન્ક્લુઝન બોડીઝ. આની સાથે સાથે એક બે હજી પણ વધારે કમ્પોનન્ટ્સ હશે જે આપણે ડિટેલમાં આગળ હર એક સ્ટ્રક્ચરનું જ્યારે સ્ટડી કરશું ડિટેલમાં એમાં મેન્શન થઈ જશે. નેક્સ્ટ આ ડાયાગ્રામ છે જેની અંદર સાયટોપ્લાઝમ હાઇલાઇટ કરીને બતાવ્યો છે. ઓકે, સાયટોપ્લાઝમ છે. નેક્સ્ટ રાઇબોઝોમનું સ્ટ્રક્ચર બતાવ્યું છે. પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમની અંદર, એટલે કે બેક્ટેરિયાની અંદર જે રાઇબોઝોમ છે એ 70S હોય છે રાઇબોઝોમ. ઓકે, યુકેરિયોટિકની અંદર 80S હોય. ફાઇન. બેક્ટેરિયાની અંદર રાઇબોઝોમ જે છે એ 70S હશે. હવે રાઇબોઝોમનું જે સ્ટ્રક્ચર છે ને એ બે સબયુનિટને ભેગા મળે, બે સબયુનિટ જ્યારે જોઈન થાય ત્યારે એક સબયુનિટ બને જેને આપણે કહીએ 70S રાઇબોઝોમ. ફાઇન. તો જે બે સબયુનિટ જે ભેગા થાય છે એના વિશે અગર વાત કરવી હોય તો એક સ્મોલ સબયુનિટ હોય અને એક લાર્જ સબયુનિટ હશે. સ્મોલ સબયુનિટ જે છે એ 30S હોય અને લાર્જ સબયુનિટ જે છે એ 50S હોય. ઓકે, જ્યારે સ્મોલ અને લાર્જ સબયુનિટ ભેગા મળશે, જોઈન થશે ત્યારે એક રાઇબોઝોમનું સ્ટ્રક્ચર બનશે જે હશે 70S. નાવ અહીંયા આપણે પ્લસ કરવાનું નથી. ઓકે, એડિશન કરવાનું નથી. સ્મોલ સબયુનિટ અને લાર્જ સબયુનિટનું એડિશન કરવાનું નથી. અગર તમે એડ કરશો તો 30 અને 50 તમને 80 મળશે, જે રોંગ છે. બરાબર ને? પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમની અંદર આ જે એસ છે કે આ કેવી રીતના ખબર પડી, તો એક ટેકનિક છે. રાઇબોઝોમના જે સબયુનિટ્સ છે એનું સ્ટ્રક્ચરનું સ્ટડી કરવા માટે એક ટેકનિક છે જેને આપણે સેન્ટ્રીફ્યુગેશન કહીએ. ઓકે, તો અગર તમે રાઇબોઝોમના જે સબયુનિટ્સ છે એકલા સ્મોલ સબયુનિટને સેપરેટ કરીને સેન્ટ્રીફ્યુજ કરશો તેનું માર્કિંગ 30S મળશે. અગર એકલા લાર્જ સબયુનિટ સેપરેટ કરીને એનું સેન્ટ્રીફ્યુગેશન કરશો તો તમને 50S મળશે. પણ જ્યારે આ બે સબયુનિટને ભેગા મળીને જ્યારે જોઈન થયેલા હોય એ વખતે જ્યારે તમે એને સેન્ટ્રીફ્યુજ કરશો તો તમને 70S રીડિંગ મળશે. ઓકે, સો એટલા માટે અહીંયા એડિશન કરવાનું નથી. સ્મોલ સબયુનિટ અને લાર્જ સબયુનિટનું એડિશન કરવાનું નથી, તો તમારું રોંગ થઈ જશે. ફાઇન. અહીંયા યાદ જ રાખવાનું કે સ્મોલ સબયુનિટ 30S, લાર્જ સબયુનિટ 50S, અને જે આખો રાઇબોઝોમનું જે સ્ટ્રક્ચર છે જોઈન થયેલો એ હંમેશા પ્રોકેરિયોટની અંદર 70S હશે અને યુકેરિયોટની અંદર 80S હશે. ફાઇન. નાવ નેક્સ્ટ છે એ છે ઇન્ક્લુઝન બોડીઝ.
આની અંદર તમે જોઈ શકો સાયટોપ્લાઝમની અંદર અમુક આવા ગ્રેન્યુલ્સ હોય છે, ઓકે, જેને આપણે ઇન્ક્લુઝન બોડીઝ કહીએ. અને એનું ફંક્શન શું હોય? તો એનું ફંક્શન એ જ છે કે અમુક વસ્તુ સ્ટોર કરી રાખવી, બરાબર. જ્યારે પણ જરૂર પડે ત્યારે એમાંથી યુઝ થઈ શકે એના માટે સ્ટોર કરવાનું એક ગ્રેન્યુલ બને, જેને આપણે ઇન્ક્લુઝન બોડી કહીએ. નેક્સ્ટ અહીંયા તમે જોઈ શકો ડીએનએ છે, ઓકે, ક્રોમોઝોમ જેને કહી શકો, બેક્ટેરિયલ ક્રોમોઝોમ. નેક્સ્ટ એક્સટર્નલ સ્ટ્રક્ચરવાળી જે કેટેગરી છે એની અંદર ફ્લેજેલા, પિલાય કે પછી ફિમ્બ્રી ગમે એ કહી શકો. નેક્સ્ટ છે કેપ્સ્યુલ કે સ્લાઇમ લેયર. આ ફ્લેજેલાનો ડિટેલ સ્ટ્રક્ચર છે. ફ્લેજેલાના હર એક પાર્ટના વિશે તમને અહીંયા બતાવ્યું છે. ફ્લેજેલા જે છે એ 3 વસ્તુથી બનેલું હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંથી લઈને અહીંયા સુધી, જેને આપણે બેસલ બોડી કહીએ. બેસલ બોડી, બેસ છે એ, ઓકે. નેક્સ્ટ જે પાર્ટ છે એ અટલો, જેને આપણે હુક કહીએ, જે બેન્ડ થઈ શકે. હવે તમે જોઈ શકો કર્વ છે, બરાબર. ફ્લેજેલા શેના માટે હોય? મૂવમેન્ટ કરવા માટે હોય. તો મૂવમેન્ટ કરવી હોય તો આ જે હુક છે એને પણ મૂવ થવો જોઈએ, ફ્લેક્સિબલ હોવો જોઈએ. ફાઇન. તો એ અવા સ્ટ્રક્ચરનું હોય સેકન્ડ પાર્ટ હુકનો. અને થર્ડ પાર્ટ જે અહીંથી આગળ વધે આખો આવી રીતના, એને આપણે ફિલામેન્ટ કહીએ. તો ફ્લેજેલા જે છે એ 3 પાર્ટ્સ જોઈન થઈને બને. 3 પાર્ટ કયા? તો ફર્સ્ટ ઓફ ઓલ બેસલ બોડી, સેકન્ડ હુક અને થર્ડ ફિલામેન્ટ, ઓકે. અગર ફોર એક્ઝામ્પલ આ એક બેક્ટેરિયા છે, તેનો ફ્લેજેલા આવી રીતના બહારની તરફ હશે, ઓકે. સો બહારની તરફ જે છે આ સ્ટ્રક્ચર તમને અહીંયા બતાવ્યું છે. આ જે બોક્સ મેં કર્યું એને ઝૂમ કરીને અહીંયા બતાવ્યું છે, ઓકે. બેસલ બોડી જે છે એ સેલ મેમ્બ્રેન અને સેલ વોલના અંદર હોય, અને હુક અને ફિલામેન્ટ સેલ વોલની બહારની તરફ હશે. નેક્સ્ટ પિલાય કે પછી ફિમ્બ્રિયા, એ અહીંયા તમે અગેન વિઝ્યુઅલાઇઝ કરી શકો. આ જે છે ફ્લેજેલા છે, જે લાંબો હોય, લેન્થમાં લોંગ હોય છે અને જે મૂવમેન્ટ માટે હેલ્પ કરે. પણ પિલાય જે છે એ નાના નાના સ્મોલ લાઇક હેર લાઇક સ્ટ્રક્ચર હોય. હેર હોય ને એના જેવું જ એનું સ્ટ્રક્ચર હોય, એકદમ થિન અને સ્મોલ, જેને આપણે પિલાય કહીશું. નેક્સ્ટ છે કેપ્સ્યુલ. કેપ્સ્યુલ જે છે એ સેલ વોલની પણ બહારની તરફ હોય છે, સ્ટીકી હોય, સ્લાઇમ લેયર પણ એને કહી શકો. અને કેપ્સ્યુલનું ફંક્શન, શું કામ એ કેપ્સ્યુલ હોય? તો બધા જ બેક્ટેરિયામાં કેપ્સ્યુલ હોવું નેસેસરી નથી, ઓકે. અમુક બેક્ટેરિયા જ છે જેની પાસે કેપ્સ્યુલ પ્રેઝન્ટ હોય. અને આ જે કેપ્સ્યુલનું ફંક્શન શું છે? તો કે કેપ્સ્યુલ જે ગમે જગ્યા, ગમે સરફેસ હોય એના ઉપર એટેચ થવા માટે હેલ્પ કરે, એટલે કે જોઈન થવા માટે હેલ્પ કરે. શું કામ? એ કઈ રીતના હેલ્પ કરી શકતું હશે? કેમ કે કેપ્સ્યુલ જે છે સ્ટીકી હોય, રાઈટ. તો ગમે સરફેસ ઉપર જોઈન થવું હોય, એટેચ થવું હોય તો સ્ટીકી હશે, તો એ ત્યાં બાઇન્ડ થઈ શકશે, બરાબર, એટેચ થઈ શકશે. તો આ કેપ્સ્યુલનું ફંક્શન છે. અને હજી એક ફંક્શન એ છે કે એ બહારનું જે સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ છે એનાથી પણ બેક્ટેરિયાને બચાવી રાખે, ઓકે. સો એના ફંક્શન છે. નેક્સ્ટ સેલ એન્વલપમેન્ટ, એટલે કે સેલની જે મેમ્બ્રેન છે એના વિશે વાત કરીએ. તો પ્લાઝ્મા મેમ્બ્રેન, પેરીપ્લાઝમિક સ્પેસ, સેલ વોલ અને આઉટર મેમ્બ્રેન. હવે પેરીપ્લાઝમિક સ્પેસ જે છે એનો મતલબ સેલ મેમ્બ્રેન અને સેલ વોલ બેના વચ્ચે જે જગ્યા હોય, અમુક સ્પેસ હોય, અમુક જગ્યા હોય, એને આપણે પેરીપ્લાઝમિક સ્પેસ કહીશું. આગળ ડાયગ્રામમાં બતાવું. ફર્સ્ટ ઓફ ઓલ ધીસ ઇઝ બેક્ટેરિયલ પ્લાઝ્મા મેમ્બ્રેન. પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે, જે ફોસ્ફોલિપિડથી બનેલી હોય. આ જે પિંક કલરના ડોટ્સ છે એ ફોસ્ફોલિપિડ છે, ઓકે. સેલ મેમ્બ્રેન લિપિડથી બનેલી હોય, ફોસ્ફોલિપિડથી બનેલી હશે. ને બાય લેયર છે, અહીં તમે જોઈ શકો, આ ઉપરની લેયર અને આ નીચેની લેયર, તો બાય લેયર હોય. લિપિડની વાત થઈ ગઈ. સેકન્ડ કમ્પાર્ટમેન્ટ આવે, સેકન્ડ કમ્પોનેન્ટ આવે, એ છે પ્રોટીનનો. પ્લાઝ્મા મેમ્બ્રેન કે સેલ મેમ્બ્રેનની અંદર અમુક પ્રોટીન્સ પણ હોય છે. પ્રોટીન 2 ટાઈપના હશે.
પહેલું ઇન્ટિગ્રલ પ્રોટીન અને સેકન્ડ પેરિફેરલ પ્રોટીન. ઇન્ટિગ્રલ પ્રોટીન એટલે એવા પ્રોટીન જે મેમ્બ્રેનની અંદર એટેચ થયેલા હોય, મેમ્બ્રેનની અંદર ફિક્સ થયેલા હોય. અને પેરિફેરલ પ્રોટીન એટલે જે મેમ્બ્રેનની બહારની તરફ હશે. અહીંયા તમે જોઈ શકો, જે પેરિફેરલ પ્રોટીન છે એ મેમ્બ્રેનની અંદર ક્યાંય પણ એટેચ થયેલું નથી, એ બહારની તરફ છે, મેમ્બ્રેનના બહારની તરફ છે. ઓકે, સો સેકન્ડ કોમ્પોનન્ટ જે છે એ પ્રોટીન છે. પ્રોટીનના બે ટાઈપ છે. ફર્સ્ટ ઇન્ટિગ્રલ, જે મેમ્બ્રેનની અંદર હોય, અને સેકન્ડ પેરિફેરલ, જે મેમ્બ્રેનની બહારે હશે. નાઉ થર્ડ કોમ્પોનન્ટ આવે એ છે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ જે છે એ મેમ્બ્રેનની બહારની તરફ હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈ શકો, યસ, ધીસ આર કાર્બોહાઈડ્રેટ. અમુક વખતે પ્રોટીન સાથે જોઈન થયેલા હોય, અમુક વખતે લિપિડ સાથે જોઈન થયેલા હોય, બટ અમુક નાના એવા અમાઉન્ટમાં કાર્બોહાઈડ્રેટ પ્રેઝન્ટ હોય છે. ફાઇન. અગર કાર્બોહાઈડ્રેટ લિપિડ સાથે જોઈન થયેલા છે તો એને ગ્લાયકોલિપિડ કહેશો. અગર એ લોકો પ્રોટીન સાથે જોઈન થયેલા હોય તો ઓલિગોસેકરાઇડ્સ કે પછી ગ્લાયકોપ્રોટીન કહેશો. નેક્સ્ટ, પેરીપ્લાઝમિક સ્પેસ. આ ડાયાગ્રામમાં તમે જોઈ શકો, ફર્સ્ટ ઓફ ઓલ બહારની જે લેયર છે જેને આપણે સેલ વોલ કહીએ, અંદરની લેયર છે જે છે સેલ મેમ્બ્રેન. ઓકે, નાવ એ બેની વચ્ચે શું છે તો અમુક જગ્યા છે જેને આપણે પેરીપ્લાઝમિક સ્પેસ કહેશું. નાવ નેક્સ્ટ જે છે એ સેલ વોલના વિશે છે. મેં જેમ પ્રીવિયસ કીધું કે બેક્ટેરિયા છે એને તમે બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકો, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. કોના બેસિસ ઉપર? તો એના સેલ વોલના બેસિસ ઉપર. ઓકે, સો આ ડાયાગ્રામ એ જ એક્સપ્લેન કરશે કે ગ્રામ નેગેટિવમાં શું હોય, ગ્રામ પોઝિટિવમાં શું હોય. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આ જે ડાયાગ્રામ છે એની અંદર તમને બે બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર બતાવ્યું છે. નીચેનો જે છે એ ગ્રામ પોઝિટિવ છે અને ઉપરનો જે છે એ ગ્રામ નેગેટિવ છે. બરાબર. નાવ એનો જે સેલ વોલ હોય તમે જોઈ શકો, ગ્રામ પોઝિટિવનો સેલ વોલમાં પેપ્ટિડોગ્લાયકનથી બનેલું છે, અને બટ પેપ્ટિડોગ્લાયકન જે છે એ વેરી થિક લેયર છે. પેપ્ટિડોગ્લાયકનથી બનેલું છે પણ એની લેયર જે છે એ થિક છે. ઓકે, શેમાં? ગ્રામ પોઝિટિવમાં. નાવ ગ્રામ નેગેટિવના સેલ વોલને અગર તમે જોશો તો આની પાસે પણ પેપ્ટિડોગ્લાયકનની લેયર તો છે, બટ કેવી છે? ઓછી છે, થિન છે. ઓકે, થિન લેયર ઓફ પેપ્ટિડોગ્લાયકન હોય, અને એની સાથે સાથે અમુક એક એક્સ્ટ્રા લેયર પણ હોય છે બહારની તરફ, જે LPSથી બનેલું હોય, લાઇપોપોલીસેકેરાઇડથી બનેલી હશે. ફાઇન. સો આ જ વસ્તુ છે જે ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટિવને ડિફરન્શિએટ કરે છે એકબીજાથી. અહીંયા પણ તમે જોઈ શકો, આ જે સ્ટ્રક્ચર દીધું છે પેરીપ્લાઝમિક સ્પેસ માટે, જે ડાયાગ્રામ હતો, આ ડાયાગ્રામ ગ્રામ નેગેટિવવાળા બેક્ટેરિયાનો જ છે, જેની અંદર અહીંયા તમે જોઈ શકો ધીસ ઇઝ લાઇપોપોલીસેકેરાઇડ. ઓકે, એટલે જે બહારનો જે લેયર હોય છે એ નોર્મલી આ પેપ્ટિડોગ્લાયકનનો તો લેયર હોય જ છે. ધીસ વન જે થિન પેપ્ટિડોગ્લાયકન લેયર છે, નાનો એવો લેયર છે. બરાબર. એની આ ઉપર પણ હજી એક લેયર હશે, શેનો? તો LPSનો, લાઇપોપોલીસેકેરાઇડ. નાવ લાઇપોપોલીસેકેરાઇડ જે છે એ કઈ કઈ વસ્તુથી બનેલો છે? ઓ પોલીસેકેરાઇડ, કોર પોલીસેકેરાઇડ અને લિપિડ A. આ ત્રણ કમ્પોનેન્ટથી LPS બને, જે બહારની તરફ હોય. શેમાં? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં. So this is all about cell wall. Now for quick revision, બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર છે. ફર્સ્ટ ઓફ ઓલ બહારની તરફ શું આવશે? ફ્લેજેલા, જેને ફ્લેજેલમ પણ કહેવાય. પછી ફિમ્બ્રી કે પછી પિલસ કહી શકો, ધીસ વન. દેન કેપ્સ્યુલ, સેલ વોલ અને પ્લાઝ્મા મેમ્બ્રેન. હવે અંદરની તરફ વાત કરીએ, આ બધા સ્ટ્રક્ચરના અંદર શું હોય? સાઇટોપ્લાઝમ,
પછી અમુક વસ્તુ હોય છે, અમુક ઓર્ગેનિલ્સ ના હોય બટ એના જેવા કામ કરવાવાળા ફ્લોટિંગ પાર્ટિકલ્સ હોય છે, બરાબર. સાયટોપ્લાઝમની અંદર ફ્લોટ કરવાવાળા કયા કયા હોય તો રાઇબોઝોમ્સ, દેન ન્યુક્લિયોઇડ એટલે કે ક્રોમોઝોમલ ડીએનએ હોય બેક્ટેરિયાનો, બરાબર. એક્સ્ટ્રા ક્રોમોઝોમલ ડીએનએ પણ હોય છે જેને આપણે પ્લાઝમિડ કહીએ. અમુક ગ્રેન્યુલ્સ હોય જે સ્ટોરેજ માટે કામ આવે જેને આપણે ઇન્ક્લુઝન બોડીઝ કહીએ. સો ધીસ ઇઝ basic structure of bacteria. Thank you for watching.